તો હલો સર, હેલો. કેમ છો? મજામાં. વેલકમ છે તમારું આ પોડકાસ્ટમાં. થેન્ક યુ. આ પોડકાસ્ટનો મેઇન મોટિવ એ જ છે કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ પણ સ્ટ્રીમથી બિલોંગ કરતું હોય અને કોઈ પણ યરમાં હોય, હમ. પણ એને અગર વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે, એને વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવું છે, હમ. કામ કમાવવું છે, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે જે બધા એક વસ્તુ પાછળ ભાગી રહ્યા છે, પૈસા હમ. પૈસા કમાવા છે, તો એ કેવી રીતે કમાઈ શકે? તો આપણે તમારા ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ પ્લીઝ. મારું નામ છે નિમિત દવે અને હું કરન્ટલી વોઇસ ઓવર અને ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છું અને મેજરલી એ જ કામ કરું છું. બેકગ્રાઉન્ડ મારું થોડુંક રેડિયોનું છે, ટીવીનું છે, એ બધામાં કામ કરીને હવે ફોકસ મારું મેઇન અને મારો મેઇન ઇન્ટરેસ્ટ હવે ડબિંગ ને વોઇસ ઓવર રહ્યો છે. તો અત્યારે એવું કહી શકાય કે હું એક ડબિંગ આર્ટિસ્ટ છું. તો તમે આ ફિલ્ડની અંદર આયા કેવી રીતે? હું આવ્યો કેવી રીતે? ઓકે, આ આખી અલગ ઘટના છે કારણ કે બેઝિકલી આઈ એમ અ જીઓલોજિસ્ટ અને હું જીઓલોજી ફિલ્ડમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે કામ કરતો હતો અને મને ઇન્ટરેસ્ટ હતો રેડિયોમાં કામ કરવા માટે. એટલે એ જ્યારે પણ મને ચાન્સ મળ્યો અને એવું લાગ્યું કે ઓકે હવે હું આમાં એન્ટર થઈ શકીશ, તો હું મારું એ ફિલ્ડ છોડીને હું આમાં આવી ગયો. અને મારું ફોકસ એ ટાઈમે રેડિયો પર જ હતું. મારે રેડિયોમાં જ કામ કરવું હતું, એવું જ હતું. રેડિયોમાં કામ પણ કર્યું 3 અલગ અલગ સ્ટેશનમાં, 4 અલગ અલગ સ્ટેશનમાં. અને એના પછી એની સાથે સાથે મને આવી રીતે ડબિંગનો ચાન્સ મને મળ્યો હતો. તો મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે હું ડબિંગ કરીશ, કે હું ડબિંગ આર્ટિસ્ટ બનીશ. મારા મગજમાં એવો વિચાર પણ નહોતો. બટ થઈ ગયું એ અને આવી ગયું. એટલે હવે કહું છું ને, હું એવું પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટ હું પોતાની જાતને કહી શકું એવું છે અત્યારે. તો એવો કયો સમય હતો કે જ્યારે તમને લાગ્યું કે બોસ ડબિંગ જ છે મારા માટે? તમે આટલું બધું કર્યું, તમે રેડિયો પણ કર્યું, તમે એની પહેલા જીઓલોજીસ્ટ પણ હતા, પણ એવું કયો એક એવો મુમેન્ટ હતો કે તમને ત્યારે થઈ ગયું કે હવે નિમિત્ત મારે આગળ વધવું છે તો ડબિંગમાં જ વધવું છે? આગળ વધવાની તો કોઈ વાત હતી જ નહીં એવી. પણ વચ્ચેનો કોઈક એક ટાઈમ એવો હતો કે જ્યારે હું કોઈ કંપની સાથે કે એટલે ચલો કોઈ સ્ટેશન સાથે કે પછી કોઈ ટીવી ચેનલ સાથે હું કામ નહોતો કરતો. બટ આ ફિલ્ડમાં આવ્યા પછી એક જ વસ્તુ જે કન્ટિન્યુ રહી છે એ છે ડબિંગ. કારણ કે 2015થી લઈને અત્યાર સુધીમાં મેં સૌથી વધારે કામ મેં ડબિંગ માટે કર્યું છે. એટલે સૌથી વધારે પ્રોજેક્ટ્સ એમાં કરેલા છે કમ્પેર ટુ રેડિયો અને ટીવીની જો વાત કરીએ તો આપણે. એટલે ડબિંગ માટે એટલે એવું મને નહોતું કે મારે આવું જ કરવું છે ને આમ છે કરવું છે. બટ ફોર્ચ્યુનેટલી મને બહુ સારા સારા પ્રોજેક્ટ્સ એમાં મળતા રહ્યા છે. એટલે મેં બહુ જ સારા, મેં ઇવન હિન્દી ફિલ્મ્સ હોય કે હોલિવૂડ ફિલ્મ્સ હોય કે જેનું હિન્દીમાં ડબ કરવાનું આવે, અને પંજાબી ફિલ્મ જે હોય કે જેનું, એ તો રિસન્ટલી જ મેં હમણાં એક કરી હતી કે જેનું એમેઝોન પ્રાઇમ અને થિયેટર રિલીઝ પણ હતું, કે જેનું પંજાબી ફિલ્મ હતું જેનું હિન્દીમાં ડબ કરવાનું હતું. તો એમાં પણ મેં 3 કેરેક્ટર કર્યા હતા. સો એટલે આ બધા કહું છું ને, ફોર્ચ્યુનેટલી પ્રોજેક્ટ્સ મને એવા મળતા ગયા છે એમાં કે જેના લીધે મને એમ થયું કે આ મને અને કરવાની મજા આવે છે એમ. અને પછી મને એમ થયું કે ના ના હવે આ કરવું જોઈએ, આની પર ફોકસ વધારવું જોઈએ. અને બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ એવો પણ હતો કે હવે મારે કોઈ જગ્યાએ જોબ નથી કરવી એમ. કે ભાઈ કોઈ સ્ટેશનમાં કે કોઈ ચેનલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ મારે ફ્રીલાન્સ કામ કરવું છે. અને ફ્રીલાન્સ કામ કરવા માટે આઈ થિંક મારા માટે તો ડબિંગ બહુ જ સરસ હતું, કારણ કે કન્ટિન્યુઅસલી પ્રોજેક્ટ ચાલતા રહે અને તમને પૈસા પણ સારા મળે. અને આમ કહેવા જાવ તો તમે ફ્રીલાન્સ કામ કરો છો એટલે તમે ફ્રી છો એમ. બરાબર. એટલે અત્યારે પણ આપણને જેટલા લોકો સાંભળતા હોય એમાંથી કોઈને એમ હોય કે મારે હું MBA કરું છું, કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું, એન્જિનિયરિંગમાં છું, કે હું IT ફિલ્ડથી છું, પણ મારે વોઇસ ઓવર ડબિંગમાં એમાં કામ કરવા છે, તો આ ફ્રીલાન્સ વર્ક તમે કરી શકો. ઇવન અમારી સાથે પણ ઘણા બધા એવા આર્ટિસ્ટ હતા કે જેવી રીતના એમનું કામ કંઈક અલગ હોય, પણ અહીંયા આવીને લોકો ડબ કરતા હતા કારણ કે એમનામાં ક્વોલિટી હતી ને સરસ રીતે કરી શકતા હતા. હવે જે લોકોને ખબર નથી કે વોઇસ ઓવર શું છે, ડબિંગ શું છે, તો એ લોકોને તમે ઇન્ટ્રોડક્શન આપવું હોય ડબિંગનું, વોઇસ ઓવરનું, તો તમે શું આપશો? ડબિંગની પહેલા વાત કરીએ. કારણ કે ડબિંગ આઈ થિંક મને એવું લાગે છે કે મોટા ભાગના લોકોને એના વિશે ખબર હશે હવે. રીઝન એ છે કે એટલે હોલિવૂડની ફિલ્મ્સ તો આપણે પહેલેથી જોતા આવ્યા છે કે જે હિન્દીમાં ડબ થઈને આવે છે અને બધા લોકો જોતા હોય છે એને. સાઉથની પણ ઘણી બધી મૂવીઝ હોય છે કે જે હિન્દીમાં ડબ થઈને આવે છે. એટલે ખબર છે કે ભાઈ એ લેંગ્વેજ હોલિવૂડની ફિલ્મમાં ઇંગ્લિશ લેંગ્વેજ છે, સાઉથમાં એ લોકો તમિલ, તેલુગુ, કન્નડ લેંગ્વેજમાં હોય છે, અને એનાથી આપણે હિન્દીમાં ડબ કરીને અહીંની ઓડિયન્સ માટે પ્રેઝન્ટ કરવામાં આવે છે. તો એ ડબિંગ છે કે તમારી લેંગ્વેજ ચેન્જ થાય છે, પણ તમે એ જે પણ કેરેક્ટર છે એના એક્સપ્રેશન્સ, ઇમોશન્સ એ તમારે મેન્ટેન રાખવાના હોય છે.
અને એને ફોલો કરીને તમારે અલગ લેંગ્વેજમાં તમારે એને પ્રેઝન્ટ કરવાનું હોય છે, જે એ લોકો લિપસિંગ કરીને કેરેક્ટર પર સેટ કરે, એ ડબિંગ. અને વોઇસ ઓવરની વાત આવે તો વોઇસ ઓવર તો બહુ જ બધા ડિફરન્ટ ટાઈપ્સના છે કે તમે બસમાં તમે જુઓ છો, બરાબર, કે બીઆરટીએસમાં જે અહીંયા આપણે ટ્રાવેલ કરીએ છીએ, કે જેમાં એવું કહેવામાં પેલા બોલતા હોય છે ને કે અગલા જન્માર્ગ સ્ટેશન, તો એક વોઇસ ઓવર છે, બરાબર. ક્યારેય કોઈ એવું નોટિસ પણ નહીં કર્યું કે આ વોઇસ ઓવર છે. ફ્લાઇટમાં પણ અનાઉન્સમેન્ટ્સ થતા હોય છે ઘણા બધા બિફોર ટેક ઓફ, તો એ પણ વોઇસ ઓવર્સ એમાં હોય છે. એટલે વોઇસ ઓવર એવી એવી જગ્યાએ પણ હોય છે કે જ્યાં તમને ખબર જ નથી, બરાબર, ક્યાં તો તમે નોટિસ નથી કર્યું એમ કે આ વોઇસ ઓવર છે. એના સિવાય ઇન્ડસ્ટ્રીમાં જે એકચ્યુઅલ કામ થતા હોય તો એ તમે ફોનની જે મોબાઈલ આપણે બધા યુઝ કરીએ છીએ, તમે કોઈને કોલ કરો છો અને એમ કોઈ તમારો કોલ કટ કરે છે કે કોલ રિસીવ નથી કરતું, ત્યારે જે બહેન સરસ અવાજમાં જે બોલતા હોય છે એ પણ એક વોઇસ ઓવર જ છે, બરાબર. કોરોના ટાઈમમાં તમે ઘણા બધા જે લોકો તમે કંટાળી ગયા હતા કોરોનાના ગાઈડલાઈન સાંભળીને ફોન ઉપર જ્યારે તમે કોઈને કરો છો, એ પણ વોઇસ ઓવર છે, બરાબર. એની સાથે તમે કોઈ વાર્તા રેકોર્ડ કરો છો, જેને આપણે વાચિકમ સ્ટોરી ટેલિંગ કહીએ, એ વોઇસ ઓવર છે. કોઈ ડોક્યુમેન્ટરી રેકોર્ડ કરો છો, એ વોઇસ ઓવર છે. કવિતા બોલો છો, વોઇસ ઓવર છે. સો આવા ડિફરન્ટ ટાઈપના ઘણા બધા વોઇસ ઓવર્સ હોય છે અને એનું ફિલ્ડ બહુ જ મોટું છે. એટલે તમે ઇવન રીલ્સ તમે અત્યારે જુઓ છો કે તમે કોઈ હિમાચલ કે કાશ્મીરના કોઈ બહુ સરસ સીન હોય, બરફથી ઢંકાયેલા પહાડો હોય અને એના પર કંઈક સરસ વોઇસ ઓવર ચાલતો હોય, બરાબર. તો હવે તો રીલ્સમાં પણ ઘણા સરસ રીતે યુઝ કરતા હોય છે. સો આ બધા વોઇસ ઓવર્સ છે. એટલે ઇન શોર્ટ તમારા એક્સપિરિયન્સથી આપણે એટલું તો કહી શકીએ કે આ ફિલ્મમાં કામ તો છે. કામ તો છે, અને કહું છું ને, હું તો કહું છું શરૂઆત તો તમે તમારી રીલ્સથી જ કરો કે તમે કોઈક ક્યાં ને ક્યાંય તમે લોકો ટ્રાવેલ કરતા જ હશો, અને ટ્રાવેલ તમે જ્યારે કરતા હો ત્યારે કોઈ આવો સરસ વિડીયો લઈ લો ને એની પર જો તમે લખી શકતા હો તો સરસ લખીને વોઇસ ઓવર કરીને મૂકો, અને નથી લખી શકતા તો કોકનું ઉઠાવો, ક્રેડિટ સાથે એનો વોઇસ ઓવર કરીને તમે એની પર મૂકી દો, તો તમને થોડો ઘણો એક્સપિરિયન્સ તો મળવાનું ચાલુ થઈ જશે. 100%. તો એક કોમન ક્વેશ્ચન બધાને હોય છે કે શું મારો વોઇસ ઓવર માટે ચાલશે કે નહીં ચાલે? મારી જેટલી સમજ છે એમાં મને એવું લાગે છે કે કોઈ એવો ફિક્સ વોઇસ નથી હોતો વોઇસ ઓવર માટે. ઇટ ડિપેન્ડ્સ ઓન સ્ક્રિપ્ટ ઓર ઇટ ડિપેન્ડ્સ ઓન કેરેક્ટર્સ, કે આ પર્ટિક્યુલર કેરેક્ટર ને મારે કેવી રીતનું કરવું છે એમ, બરાબર, અને આ સ્ક્રિપ્ટ છે તો આને મારે કેવી રીતે વાંચવી છે. સો ક્યાંય આવો વોઇસ ચાલશે કે હા, એટલે જ્યારે બહુ જ ખરાબ કોઈનો અવાજ હોય કે એ શું બોલે છે આપણને ખબર જ નથી પડતી, તો ન ચાલે, બરાબર. ઓફકોર્સ એ ન જ ચાલે. પણ નોર્મલ જે બોલી શકે છે એ વોઇસ ક્યાંક ને ક્યાંક યુઝ થવાનો છે. હા, વોઇસ તમારે ડેવલપ કરવો પડે. હું જેમ અત્યારે બોલું છું એ વોઇસ કદાચ 10 વર્ષ પહેલા આવો નહોતો, કે કદાચ હું આવી રીતે બોલતો પણ નહોતો એમ, પણ એ શીખીને કે આટલા એક્સપિરિયન્સથી મને ખબર પડી કે, અને એ ઓટોમેટિકલી ડેવલપ થઈ ગયો કામ કરીને, કે એવું ધ્યાન નથી આપ્યું કે હવે મારા અવાજ ડેવલપ કરો, ચલો 2 વાગે મારા અવાજ ડેવલપ કરવા બેસવાનું છે, તો એવું નથી કર્યું, પણ કામ કરીને એવું બધું થઈ ગયું છે. એટલે આ વોઇસ ચાલશે કે નહીં એ તમારે કોઈ ડિસાઇડ પોતાએ જાતે આપણે ડિસાઇડ કરવાની જરૂર જ નથી. તમારે ફોકસ અલગ અલગ વસ્તુ ઉપર કરવાનું છે. અને એના પછી જ્યારે ઇન્ડસ્ટ્રીમાં તમે જશો કે અમુક સ્ટુડિયોમાં કે જ્યાં જઈને તમે અપ્રોચ કરશો, ત્યારે એ લોકો તમને કહેશે કે ભાઈ ઓકે તમારું આ ચાલશે કે નહીં, કે તમારું ચાલશે તો કેમાં ચાલશે. એક એક્ઝામ્પલ આપો કે અમે જે સિરિયલમાં અમે એક ડબ કરતા હતા, તો એક કેરેક્ટર સાઉથની સિરિયલ અમે જે ડબ કરતા હતા, કન્નડનું ગુજરાતીમાં ડબ ચાલતું હતું. હવે એમાં એક કેરેક્ટર આમ વિલન કેટેગરીનું હતું, પણ ફની હતું એ કેરેક્ટર કન્નડમાં. એટલે એને જોઈને એમ લાગ્યું કે આ ફની છે ને, કંઈક ને કંઈક મસ્તી કર્યા કરે ને નોંધાવે, કંઈક ને કંઈક એવું કર્યા કરે. હવે એને અમારે અહીંયા પ્રેઝન્ટ કરવાનું હતું ગુજરાતી લેંગ્વેજમાં. હવે આપણે બંને અત્યારે જે ગુજરાતી લેંગ્વેજમાં નોર્મલ ગુજરાતી, શુદ્ધ ગુજરાતીમાં જે વાત કરીએ છીએ, કદાચ એ કેરેક્ટરને જો એવી રીતનું જ રાખ્યું હોત તો એટલી મજા ના આવત. તો એ કેરેક્ટરને અમે મહેસાણી ટચ આપ્યો, બરાબર. એટલે મહેસાણામાં કેવી ગુજરાતી બોલાય છે, બરાબર. એક્ઝામ્પલ તો હું કે બેના તો ચમ આવું કર્યું મારી સાથે, બરાબર. તો હવે એને આવો એક ટચ આપ્યો હતો, અને એ કેરેક્ટર એટલું સરસ થયું હતું, સાઇડ કેરેક્ટર હતું તો પણ લોકો એને નોટિસ કર્યું હતું. કેમ? કારણ કે એને એટલું સરસ, કારણ કે કોમેડી હતું, બરાબર, અને આવો ટચ એક આપ્યો એટલે વધારે એમાં હ્યુમર એમાં એડ થયું અને લોકોને બહુ જ મજા આવી. એટલે હવે તમે એમ કહો કે ભાઈ અમે આવી લેંગ્વેજ બોલી શકીએ છીએ ને અમે તો શુદ્ધ ગુજરાતી નથી આવતી, તો પણ આવા કેરેક્ટરે હોય છે કે જેમાં તમારે શુદ્ધ લેંગ્વેજ કે તમારા કોઈ અવાજની કે એવી કોઈ પ્રોપર જરૂર નથી પડતી. કહું છું ને, એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન કેરેક્ટર અને સ્ક્રિપ્ટ. એટલે તમે એમ કહો છો કે કોઈ પણ વોઇસ ચાલે અત્યારે તો ચાલે. એ કહું છું ને, તમારે એ ડિસાઇડ કરીને કે એને કંઈ કરવાની જરૂર જ નથી. મેં કીધું ને કે તમને એમ લાગે કે હું તો મારા ગળામાંથી અવાજ જ માંડ નીકળે છે, બોલી જ નથી શકતો,
તો પછી એ તો નથી જ ચાલવાનું. તો એ વસ્તુ અલગ છે. તો એટલે એને ક્યાંય આપણે એને ડિસાઇડ કરવાની જરૂર નથી. તમે ટ્રાય કરો, પછી એ લોકોને લેટ ધેમ ડિસાઇડ કે શું કરવું છે. તો હવે જે આ નોર્મલ વોઇસ છે એને વોઇસ ઓવર આર્ટિસ્ટના વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો એક વોઇસ ઓવર આર્ટિસ્ટની કઈ કઈ ક્વોલિટીઝ છે કે અગર તમારામાં આ છે તો તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? તમારું પ્રોનાઉન્સિએશન ક્લિયર હોવું જોઈએ, ઓફકોર્સ. તમારી બ્રીથિંગ જે તમે માઇક્સની આગળ બોલો છો એ તમારી કંટ્રોલ હોવી જોઈએ. તો એવા કયા કયા ફેક્ટર્સ છે કે અગર હોય તો તમે વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકો? સૌથી પહેલું જેમ તે કીધું એમ કે પ્રોનાઉન્સિએશન, બરાબર, એ જરૂરી જ છે. તમે કોઈ પણ લેંગ્વેજમાં તમે વાત કરતા હો, પણ પ્રોનાઉન્સિએશન ખોટા હશે તો તમારે સમજી લેવાનું કે આ ઇન્ડસ્ટ્રીમાં તમારા માટે કોઈ જ કામ નથી એમ, કારણ કે નહીં જ ચાલે એમ. નો ડાઉટ. જે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું મહેસાણી લેંગ્વેજનું, તો એમાં પ્રોનાઉન્સિએશનનું ધ્યાન નહોતું આપવાનું, બરાબર. શું કહે છે બહેનાની બદલે શું કહે છે બહેના, એવું કરવાનું હતું, બરાબર. પણ એ કેરેક્ટર એવું હતું. દેટ ડઝન્ટ મીન કે તમારે પ્રોપર પ્રોનાઉન્સિએશન નથી લાવવાના, કારણ કે આ તો એક જ કેરેક્ટર હતું, બીજામાં શું પછી. એટલે પ્રોનાઉન્સિએશનની મસ્ટ તમારે એ જોઈએ જ, એના વગર ચાલશે જ નહીં એમ, બરાબર. પછી અમુક સ્ક્રિપ્ટની સમજ આવે, અને આઈ થિંક એ તમે જેમ જેમ કામ કરતા જશો એ પછી જ આવશે. એમ કે જેમ કે વાર્તા છે તો વાર્તા આવી રીતે બોલાય, બરાબર. જેમ કે વાર્તામાં પણ એવું છે કે તમે કોઈ કઈ એજ ગ્રુપને તમે વાર્તા કહો છો. જેમ કે તમે નાના બાળકો માટે કોઈ વાર્તા પ્રેઝન્ટ કરો છો અને એમાં એવું લખ્યું છે વાર્તામાં કે ભાઈ એક મોટું જંગલ હતું, બરાબર. તો તમારે એને વિરુદ્ધ કહેવું પડે કે બહુ મોટું જંગલ હતું, કારણ કે એ મોટા જંગલને તમારે બહુ મોટું બતાવવું પડે તમારા અવાજથી, બરાબર. તો આ બધી સ્ક્રિપ્ટની સમજ છે કે જેને સમજીને તમારે કરી શકાય. કોઈ હ્યુમરવાળી સ્ક્રિપ્ટ હોય તો તમારે એને એવી રીતનું પ્રેઝન્ટ, પણ એ કામ કરીને આવે, અને કોઈ તમને પ્રોપર ગાઈડ કરતું હોય કે આમાં આવી રીતે તો તમને એ થાય. પણ પહેલાં તો પ્રોનાઉન્સિએશન, અને એ ક્લિયર પ્રોનાઉન્સિએશનની સાથે સાથે તમારી વાંચવાની, સાચું બોલવાની અને એની પ્રેક્ટિસ તમારે કરવી પડે, પછી તમે ઇન્ડસ્ટ્રીમાં તમે ટ્રાય કરી શકો એમ. તો પ્રોનાઉન્સિએશન ક્લિયર કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝીસ તમે રેકમેન્ડ કરો સ્ટુડન્ટ્સને? પ્રોનાઉન્સિએશન કરવા માટે જે મેં ફોલો કર્યું છે, એક તો વસ્તુ એ છે કે તમે એવા લોકો સાથે બોલવાનું રાખો કે જે લોકો સાચું, ગુજરાતીની વાત કરીએ તો જે લોકો સાચું ગુજરાતી બોલે છે, બરાબર. તો તમને પણ એમની સાથે રહીને એ ચેન્જીસ તમારા પણ આવશે. જે મારામાં એવું થયું હતું એમ. પણ હવે જ્યારે તમે એમ કહો કે ભાઈ અમારી આજુબાજુ તો અમારા જેવા જ છે, તો અમારે શું કરવાનું? તો એના માટે એવું છે કે તમારે જો તમે કોઈ બુક વાંચો છો, તો જેમ કે અત્યારે આપણી પાસે આ ધૂમકેતુની વાર્તાની એક બુક પડી છે, આપણી પાસે સ્ટોરી છે એમાં, અને એમાં એક સ્ટોરી છે ધૂમકેતુની કે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસને તમે યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો એના ઘણા બધા સ્ટોરી ટેલિંગ વાળા તમને વિડીયોઝ એના મળશે, એને વાચિકમના વિડીયો મળશે કે જે સારા સારા લોકોએ રેકોર્ડ કરીને મૂક્યા છે. તો એ તમે સાંભળતા જાઓ સારા લોકોના, અને એની સાથે સાથે તમે આમાં વાંચતા પણ જાઓ. એટલે તમે જે શબ્દ વાંચો છો, તે તમે જે જોવો છો, એનું એક્ઝેક્ટ પ્રોનાઉન્સિએશન તમને એમાં સાંભળવા મળશે. એટલે આઈ થિંક કોઈ પણ લેંગ્વેજ માટે બહુ જ સારી એક્સરસાઇઝ છે કે તમે એને સાચું વાંચતા જાઓ છો અને એને સાચું સાંભળતા જાઓ છો, એટલે તમારી લેંગ્વેજ એટલી ક્લિયર થશે. અને આ એક્સરસાઇઝ આઈ થિંક તમારે રેગ્યુલર કરવી જોઈએ. જેને પણ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે એમણે આ કરવું જોઈએ. તો એનો ધીરે ધીરે તમને એમાં તમારામાં ચેન્જીસ તમને દેખાશે જ, એમ કે ફેર પડશે, અને પછી લોકો આવીને તમને કહેશે કે તું કંઈક અલગ બોલે છે અમારા કરતા. તો એક જે ફ્રેશર છે એને દિવસના કેટલા કલાક આપવા જોઈએ એક સારો વોઇસ ઓવર આર્ટિસ્ટ બનવામાં, ક્યાં તો પછી એની જે વોઇસ છે એને ડેવલપ કરવામાં? જો કેટલા કલાક આપવા જોઈએ ને, તો આઈ થિંક એવું કંઈ ફિક્સ નથી હોતું આમાં કે ભાઈ ઓકે તમારે આટલા કલાક આમાં કામ કરવું જ પડશે, કે કારણ કે આમાં કોઈ એવા ક્લાસમાં બેસીને તમારે કામ નથી કરવાનું. બટ આ એક્સરસાઇઝ એવું છે ને કે તમે જેટલા કલાક તમે જાગો છો એટલા કલાક તમે આને કરી શકો એમ, બરાબર. ઊંઘમાં તો ઓફકોર્સ જે લોકો બબડતા હોય તો એને કોઈ આને લેવા દેવા નથી, પણ જેટલા કલાક તમે જાગો છો ને તમે કામ કરો છો, એ હું અહીંથી ક્યાંક જઉં છું મારી કારમાં કે ટુ વ્હીલરમાં કે ક્યાંય પણ, હું રસ્તામાં ઘણા બધા પેલા હોર્ડિંગ્સ લગાવેલા હશે, દુકાનોના બોર્ડ બધા લગાવેલા હશે, તો એને તમે વાંચતા હશો આ, બરાબર. તો એને વાંચો છો તમે, બરાબર. એમાં પણ લેંગ્વેજ તો છે જ, બરાબર. તો એ લેંગ્વેજ તમારી, એનાથી લેંગ્વેજ તમારી ક્લિયર થાય. તમે જ્યારે એને બોલતા જાઓ, તમે બધું નોટિસ કરતા જાઓ. ક્યાંક ને ક્યાંક તમને કોઈ એડવર્ટિઝમેન્ટ લખેલી દેખાય તો એને એડવર્ટિઝમેન્ટ વેમાં બોલવાનો ટ્રાય કરો. તો આ બધી એક્સરસાઇઝ છે કે જે તમે ગમે ત્યારે કરી શકો છો, બરાબર. તમે કોઈ ઓફિસમાં કામ કરો છો અને તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ આવે છે અને એને તમે વાંચો છો, તો કહ્યું કે તો આને મારે પ્રેઝન્ટ કરવું હોય, આને મારે વ્યૂ કરો તો કેવી રીતે બોલું, બરાબર. તમારી પાસે તમે કોઈ વાંચવાનો તમને શોખ છે, તમારી પાસે કોઈ બુક છે,
કોઈ નોવેલ છે તો આનું રેકોર્ડિંગ કરવું તો કેવી રીતે કરવું. તો આ બધી એક્સરસાઇઝ તમે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો છો. અને વસ્તુ એ છે કે એમાં તમને કોઈ પ્રોપર ગાઈડ કરવા વાળું જોઈએ કે ભાઈ ઓકે એડવર્ટીઝમેન્ટને આવી રીતે બોલાય, બરાબર, કે વાર્તા આવી રીતે વંચાય, બરાબર. અને જો તમારી પાસે કોઈ ગાઈડ કરવા વાળું નથી તો સૌથી મોટો ઓપ્શન ગૂગલ છે, બરાબર, કે જેમાં તમે જેમ યુટ્યુબને મેં કીધું કે એમાં તમે સાંભળો તો તમે 2-4 વાર સાંભળશો એટલે તમને ખબર તો પડશે કે વાર્તાનો ટોન સ્ટાઇલ આવી રીતે હોય, વાર્તા આવી રીતે કહેવાય, તો એ તમને આઈડિયા આવશે. તો તમે એ વેમાં પ્રેક્ટિસ કરો. એડવર્ટીઝમેન્ટ તો તમે રેડિયો પર સાંભળો કે જેમાં સૌથી વધારે એડવર્ટીઝમેન્ટ જ આવે છે, તો એને સાંભળો તમે, તો એ એડવર્ટીઝમેન્ટ તમે સાંભળીને તમે એમાંથી શીખી શકો એનો ટોન ને સ્ટાઇલ. તો આ બધી એક્સરસાઇઝ તમે તમારી જાતે અલગ અલગ વેમાં તમે કરી શકો એમાંથી. તો પોતાની અંદર ડિફરન્ટ વોઇસીસ ફાઇન્ડ કરવા હોય તો કેવી રીતે કરવું, અને અગર પોતામાં ડિફરન્ટ વોઇસીસ છે તે બેનિફિશિયલ છે કે નહીં? જો તમે મલ્ટિપલ વોઇસીસ તમે કાઢી શકો છો તો ઓફકોર્સ એનાથી તમને બહુ જ મોટો બેનિફિટ થશે જ. કારણ કે એક સીધો બેનિફિટ કહું કે તમે એક કેરેક્ટર કરો કે 3, 4 કે 5 કેરેક્ટર કરો, તમે જો એપિસોડ વાઇઝ કામ કરો છો તો તમને એપિસોડ વધારે કરવા મળે અને એનાથી તમને વધારે પૈસા મળે, કારણ કે તમે મલ્ટિપલ વોઇસમાં કામ કરી શકો છો. એટલે એમાં એવું છે કે તમે એક કેરેક્ટર કરો એની સાથે 2-4 કરો તો તમારે અલગ તમારી પાસે ઓપ્શન વધ્યા છે. અને જેની પણ સાથે કામ કરો છો એમને ખબર પડે કે ઓકે આ વ્યક્તિ આવી રીતનો વોઇસ કાઢી શકે છે, તો એની પાસે જ્યારે કેરેક્ટર હોય ને જ્યારે કેરેક્ટર ડિવાઈડ થતા હોય ત્યારે એને ધ્યાનમાં રાખે કે આ કરી લેશે એમ, બરાબર. એટલે તમે એક યંગ છોકરાથી લઈને ઘણા દાદા સુધીના કેરેક્ટર તમે કરી શકો જો તમે એની સમજો ને તમે એવું કરી શકતા હો તો. હવે અલગ અલગ વોઇસ કાઢવાની જે વાત છે એમાં તો એવું છે કે તમે સેલિબ્રિટીઝને ઘણા બધા લોકો મિમિક્રી કરતા હોય છે, અલગ અલગ સેલિબ્રિટીના વોઇસીસ એ લોકો ટ્રાય કરતા એમની સ્ટાઇલમાં બોલતા હોય છે. પણ આઈ થિંક ડબિંગમાં જે લોકલ લેવલે જેવા ડબિંગ થતા હોય છે ને, મને એવું લાગે છે કે એમાં તમે કોઈ સેલિબ્રિટીનો વોઇસ કે એની સ્ટાઇલ આમાં ન કરી શકો આમાં, કારણ કે કોઈ કેરેક્ટર એવું છે કે જેની, કારણ કે એ પોતાની એક અલગ આઈડેન્ટિટી છે. કારણ કે તમે તો ડબ કરો છો, જેમ અમે કન્નડમાંથી ગુજરાતીમાં કરીએ છીએ, તો એની એક અલગ આઈડેન્ટિટી છે. અને હવે એમાં હું તમને કોઈને ક્યાંક શાહરુખ, સલમાન કે અક્ષય કુમારનો અવાજ એમાં સેટ કરીને તો પેલાને સેટ જ નહીં થાય. તો મારી ક્વોલિટી કે એ મારી મિમિક્રીમાં કામ નહીં લાગે. એના માટે મારે શું કરવું પડશે કે એના માટે મારે મારી આસપાસના લોકોને ઓબ્ઝર્વ કરવા પડશે, એમના અવાજ મારે સાંભળવા પડશે, બરાબર. અને એ જ્યારે હું સાંભળીશ, એને ઓબ્ઝર્વ કરીશ ને હું ટ્રાય કરીશ કે મારાથી આવો અવાજ નીકળે છે કે નહીં, તો એ અવાજ જે મને મળશે એને હું આમાં ટ્રાય કરીશ, એને હું આમાં સેટ કરીશ, બરાબર. અને કારણ કે એ લોકલ માણસનો જ અવાજ છે અને પેલા સિરિયલમાં પણ જે બતાવવામાં આવે છે એ પણ લોકલ જ છે, તો એની પર પરફેક્ટલી સેટ થઈ જશે, બરાબર. અને આ અવાજ એના માટે એક જ વસ્તુ કે તમારે સરસ રીતે ઓબ્ઝર્વ કરવું પડશે, તમારી આસપાસના લોકોને ઓબ્ઝર્વ કરવા પડશે, એમની બોલવાની સ્ટાઇલ અને એમનો ટોન, એમનો વોઇસ તમારે સરસ રીતે ઓબ્ઝર્વ કરીને પછી એને બોલવાની ટ્રાય કરો કે ઓકે આ કાકા, કાકી, માસા, માસી, બા, દાદા આવી રીતે બોલે છે તો હું એમના રીતે બોલી શકું છું કે નહીં. અને આવી જ વસ્તુ તમને અલગ અલગ ઘણા બધા ટીવી પ્રોગ્રામ્સમાંથી પણ મળશે, બરાબર. તમે કાર્ટૂન્સ જુઓ એના, અને જેમ કે સેલિબ્રિટી વાળી જે વાત કરી કે એના વોઇસીસની, તો તમે ઓગી એન્ડ કોક્રોચીસ તમે જુઓ તો એમાં શાહરુખ ખાન છે, સની દેઓલ છે, સુનિલ શેટ્ટી છે, બરાબર. કેટલા સરસ પરેશ રાવલ ને બધા એ લોકોના વોઇસ એમાં કાઢ્યા છે. ઓફકોર્સ એ બધા વોઇસ એમાં બહુ સરસ, કારણ કે એક એનિમેટેડ કેરેક્ટર છે કે જેમાં તમે એને સેટ કરી શકો ને એવા કેરેક્ટર બનાવી શકાય એમાં, તો એ પણ તમે કરી શકો એમ. તો એનિમેશનના કામ કમ્પેરેટિવલી અહીંયા બહુ ઓછા આવે છે, પણ આવું જ્યારે આવે ત્યારે તમે બહુ સરસ રીતે તમે એમાં કરી શકો. એટલે બેઝિક વસ્તુ એ છે કે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે અને ઓબ્ઝર્વ કરીને તમે ટ્રાય કરો કે ઓકે આવો અવાજ નીકળશે આમાં. તો આ ડિફરન્ટ વોઇસીસ હવે કોઈ એક સ્ટુડન્ટે નીકાળી દીધા, એને ખબર પડી ગઈ કે મારી અંદર આટલા બધા ડિફરન્ટ વોઇસીસ છે, તો એને મેન્ટેન કેવી રીતે રાખવા અને એનાથી આપણો વોઇસને, જે આપણો નોર્મલ વોઇસ છે એ બગડે નહીં, તો એના માટે કયા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ? ડિફરન્ટ વોઇસીસને મેન્ટેન રાખવા માટે છે ને, જો મને જે પ્રોબ્લેમ મેં જે ફેસ કર્યો છે ને, કે હું ભૂલી જાઉં છું કે મેં કેટલા અવાજ કાઢ્યા છે. કારણ કે મારે અમુક સિરિયલમાં હું ઘણા બધા કેરેક્ટર અલગ અલગ કરતો, એટલે મને એ કેરેક્ટર આવ્યું છે ને પછી થોડા ટાઈમ ગાયબ છે ને પછી આવે અચાનક, એટલે પછી એમ કહું આ તો પેલું કેરેક્ટર, એટલે હું ભૂલી જાઉં કે આમાં મેં કેવો અવાજ કાઢ્યો તેમ. તો મને એવું લાગે છે કે આના માટે છે ને તમારી પાસે જેટલા અવાજ હોય, તમે 2-5 જેટલા પણ અવાજ તમે કાઢી શકતા હો, એને રેકોર્ડ કરીને મૂકી રાખ, કોઈ પણ ડાયલોગ સાથે, કોઈ પણ 2-4 લાઈન બોલીને. દેટ મીન્સ તમને ખબર પડશે કે મારી પાસે આટલા વોઇસની બેંક છે અને આટલું હું કરી શકું છું, બરાબર. તો આઈ થિંક એવી રીતે એને મેન્ટેન કરી શકાય. અને બીજું તો આઈ ડોન્ટ નો, કારણ કે એવું મેન્ટેન એને કેવી રીતનું કરાય, એટલે રેગ્યુલર તો એવું બોલવાનું તમારે આવશે નહીં, કારણ કે તમે રેગ્યુલર નોર્મલ અવાજમાં વાત કરતા હો, કે દર વખતે એવા કેરેક્ટર આવવાના નથી. વોઇસ બગડે નહીં એના માટે પ્રિકોશન્સ કયા લેવા? વોઇસ બગડે નહીં એના માટે
મેજરલી એવું કહેવાય છે કે તમારે ઓમકાર કરવા જોઈએ, બરાબર, કારણ કે તમારે બ્રીથિંગ માટે પણ ઘણું સારું છે અને તમારા વોઇસ માટે પણ એ તમને ઇફેક્ટ એની દેખાશે એમ. તો ઓમકાર કરવા જોઈએ, તમારે અમુક પ્રાણાયામ આવે છે તમે કરો, ગરમ પાણી તમે પીવો, અને ગરમ પાણીના અને મીઠાના તમે જે કોગળા આપણે કરતા હોય છે તો ગળામાં જે ખરાશ ને બધું એનાથી ક્લીન થતું રહે, તો તમારે થોડું રેગ્યુલરલી એ બધું કરવું જોઈએ. ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બહુ તીખું નહીં, બહુ તળેલું નહીં, અને બહારના તો જે ઓફકોર્સ એને તો બહુ અવોઇડ જે લોકો કરતા જ હોય છે એવું, અને સ્પેશિયલી મીઠાઈ, આઈસ્ક્રીમ અને ચોકલેટ્સ. અને ચોકલેટમાં તો એવું કહેવાય છે કે તમારે જો કોઈ ક્યાંય પણ તમે વિવો કરવા જાઓ છો કે કંઈ રેકોર્ડ કરવા જાઓ છો ને એની પહેલાં જો તમે ચોકલેટ ખાધી તો તમારું ગળું ગયું એમ, તમને એ ચોકલેટ ચોંટી જશે અંદર અને તમારો અવાજ પ્રોપર નહીં નીકળે. એટલે ઇવન તમે ખાતા તો હો પણ રેકોર્ડિંગ પહેલાં નહીં ખાવાની એમ. અને એટલે આવું બધું આમાં ધ્યાન જનરલી લોકો જે સારા સારા વોઇસ ઓવર આર્ટિસ્ટ બધા રાખતા હોય છે, જે લોકો કરતા હોય છે. પણ મને પણ એવું લાગે છે કે હજી હું સારો વોઇસ ઓવર આર્ટિસ્ટ કે ડબિંગ આર્ટિસ્ટ નથી, એટલે હું આમાંથી કશું જ ધ્યાન નથી રાખતો. કારણ કે મારાથી કંટ્રોલ નથી રહેતો ખાવામાં તો બિલકુલ નહીં એમ. અને અમુક વસ્તુ જે મેં પહેલાં કીધી એ બધી ખબર નહીં કોઈના કોઈ રીઝનથી નથી થતી. સો હું આવું બધું નથી કરતો, પણ કરવું જોઈએ. હું જે કરું છે નહીં કરવાનું, તમારે આવું બધું કરવું જોઈએ ને તો તમારો વોઇસ લાંબા ટાઈમ સુધી સારો રહેશે અને તમે સરસ રીતે એને મેન્ટેન કરીને તમે સારું કામ કરી શકશો. તો આવું કોઈ વ્યક્તિ, મતલબ જે રીતે આપણે કહીએ છીએ ને કે કોઈ સેન્ચુરીઝમાં કોઈક એવો માણસ આવે કે જે થોડો બધાથી થોડું અલગ કરે, બધા લોકો મે બી ડાયટ ફોલો કરતા હશે, તમે નહીં કરતા હોય, પણ જેટલા પણ સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે એ લોકોને તો ડાયટ ફોલો કરવી જ જોઈએ, કરવું નહીં તો ખોટો વોઇસ બગડી જશે. એટલે એને એ તમને તરત નોટિસ નહીં થાય, એ ધીમે ધીમે તમારા અવાજ પર એની ઇફેક્ટ દેખાશે જ એમ. સો તમે કરો તો સારું છે. અને એમ નથી કે તો કમ્પ્લીટલી બંધ કરી દો, પણ થોડુંક લિમિટમાં. આમ જોવા જઈએ તો ઓવર હેલ્થ માટે પણ એ સારું જ છે. ઇન શોર્ટ, જ્યારે રેકોર્ડિંગ હોય ત્યારે તમારે એનું ધ્યાન માત્રામાં રાખવું જોઈએ, નહીં તો પછી તકલીફ પડશે. અને હું એ તકલીફ સહન કરું છું ક્યારેક. તો હવે સીવી કેવી રીતે બનાવવો અને સ્ટુડિયોમાં અપ્રોચ કેવી રીતે કરવું? ઓકે, હવે જો આ વોઇસ ઓવર ને ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં છે ને કોઈ રિટર્ન સીવીની જરૂર નથી હોતી. તમારા વોઇસ સેમ્પલ જે હોય છે એ જ તમારો સીવી હોય છે. એટલે તમે અલગ અલગ વસ્તુ રેકોર્ડ કરીને રાખો. સ્ટોરી છે, કવિતા છે, કોઈ ડાયલોગ્સ છે, કોઈ નરેશન છે, ડોક્યુમેન્ટરી છે, બરાબર, ડબિંગનું પણ છે. તો ઘણા બધા લોકો જે અત્યારે એક ટર્મ બહુ ચાલી છે, ફેન ડબ જે કરતા હોય છે, બરાબર. એટલે તમે કોઈ કેરેક્ટર, કોઈ ફિલ્મનું હોય કે કોઈ કાર્ટૂનનું હોય, કેરેક્ટરને લઈને તમે એના જેવો અવાજ કાઢીને કે તમે એના પર ડબ કરીને તમે સેમ્પલ રેડી કરીને રાખો, બરાબર. તો એ આ બધા ઓપ્શન છે કે જે તમારે રેડી હોવા જોઈએ તમારી પાસે, તમારે ક્યાંય અપ્રોચ કરવો હોય કે તમારે કોઈને મોકલવા હોય એના માટે. અને અલગ અલગ વોઇસીસની આપણે વાત થઈ, તો તમે જો મલ્ટિપલ વોઇસીસ કાઢી શકો છો તો એ અલગ અલગ વોઇસીસના સેમ્પલ પણ રેડી કરીને રાખો. એક તમારો નોર્મલ અને બીજા જેટલા પણ તમે અલગ અલગ કરી શકતા હોય બધા. તો આ બધી વસ્તુથી તમે આ ઇન્ડસ્ટ્રીમાં અપ્રોચ કરી શકો, અલગ અલગ સ્ટુડિયોમાં ને એમાં. અને એમાં અપ્રોચ કેવી રીતે કરવો, તો એ જ સજેસ્ટ કરીશ કે તમે સ્ટુડિયોમાં એટલે તમે જઈને મળીને તમે ત્યાં વાત કરો ને એમને અપ્રોચ કરો. સિવાય કે કોલ કરો છો કે ઓકે એમ કે તમારા રેકોર્ડિંગ મને વોટ્સએપ કરી દો ઓર તમે ઈમેલ કરી દો, તો એવું કરવાનો મને એવું લાગે છે કે કોઈ મતલબ નથી. આ પર્સનલ એક્સપિરિયન્સ છે કે જેટલા પણ ઈમેલ કર્યા છે એમાંથી આઈ થિંક કોઈના રિપ્લાય નથી આવતા. અને એ લોકો મે બી એ લોકો જોતા નથી કે જોવે તો ઇગ્નોર કરે છે કે વોટ એવર, એમના રીઝન્સ હશે કંઈ ને કંઈ. પણ બેસ્ટ વે એ છે કે તમે જાઓ એ સ્ટુડિયો પર જઈને મળો, અપ્રોચ કરો અને તમારા સેમ્પલ્સ એમને સંભળાવો. અને મે બી એમને ગમે તો તમને ત્યાં આગળ એમની સ્ક્રિપ્ટ તમને આપશે અને એમ કહે છે કે તમે 10 મિનિટમાં રેડી કરી લો, પછી આપણે રેકોર્ડ કરીએ. તો ત્યાં એમની સામે તમને એ લોકો સેમ્પલ રેકોર્ડ કરાવશે. તો આવી રીતે જ કામ કરવું જોઈએ. જો આમાં તમારે, અને સ્ટુડિયોની ડિટેલ્સ તમને ગૂગલ પરથી મળી જશે. તમે જેમ કરો કે ભાઈ સ્ટુડિયોઝ ઇન અમદાવાદ, રેકોર્ડિંગ સ્ટુડિયોઝ ઇન અમદાવાદ, તો ઘણા બધા તમને મળશે એમાં ઓપ્શન. અને જ્યાં પણ તમને લાગતું હોય ત્યાં જઈને અપ્રોચ કરીને વાત કરી લો. તો પણ તમારા એક્સપિરિયન્સથી, તમારા આખા કરિયરના એક્સપિરિયન્સથી તમે કોઈ ટોપ 5 ફ્રેશર્સ માટે કયા સ્ટુડિયોઝ રેકમેન્ડ કરો કે તમે અહીંયા જઈને એકવાર અપ્રોચ તો કરો, તેવા કયા સ્ટુડિયોઝ છે? ટોપ 5 આઈ ડોન્ટ નો, કારણ કે હવે તો એવું છે કે ઘરે ઘરે સ્ટુડિયો થઈ ગયા છે. કારણ કે બધા કામ એટલા લોકો કરતા થઈ ગયા છે ને લોકો નાનકડું સેટઅપ કરીને સ્ટુડિયો બનાવી લે છે. પણ મેં જે જગ્યાએ મેં કામ કર્યું છે તો આઈ થિંક સૌથી સરસ ટ્રી હાઉસ સ્ટુડિયો છે. પછી ક્રિએટિકા છે અહીંયા આઈટીસી હોટેલ છે એ બાજુ, ટ્રી હાઉસ છે. હાર્મની સ્ટુડિયો વસ્ત્રાપુરમાં છે. પછી ડોલ્ફિન સ્ટુડિયો. સો આવા બીજા પણ ઘણા બધા. મારું મેઇન કામ આ બધામાં મેં કરેલું છે. તો આવા ઘણા બધા સ્ટુડિયો. અત્યારે અમે જે ડબિંગનું જે અમારે કામ ચાલે છે તો અમે ઘરમાં જ સેટઅપ છે.
અને ઘરમાં જ એમણે 2 રૂમ છે અને 2 રૂમમાં અલગ અલગ સ્ટુડિયો બનાવીને નોર્મલ સેટઅપ કરીને અને આ કામ અમે લગભગ 4.5 વર્ષથી કરીએ. તો એ બહુ કામ સરસ રીતે થાય છે એમાં. એટલે સ્ટુડિયોના તમે અપ્રોચ તો કરો, પણ એના સિવાય પણ આવા ઘણા બધા સ્ટુડિયો છે કે જે તમને ગૂગલ પર નહીં મળે. એ તમને કોઈના કોઈ રેફરન્સથી કે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં આવશો એટલે તમને કામ મળે ત્યારે એમાંથી તમને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવે ને તમે જઈ શકો એમ. તો તમે જેમ હાલ કીધું કે ઘણા બધા અત્યારે તો ઘેર સ્ટુડિયોઝ આવી ગયા છે, તો એક વોઇસ ઓવર આર્ટિસ્ટની પાછળ કેટલા લોકો કામ કરે છે અને એમના રોલ કયા કયા હોય છે? વોઇસ ઓવર આર્ટિસ્ટની પાછળ ઓકે, એની બેકઅપ ટીમમાં કેટલા લોકો? બેકઅપ ટીમમાં કેટલા લોકો હોય છે? સ્ક્રિપ્ટ રાઇટર, સાઉન્ડ એન્જિનિયર, બરાબર. આઈ થિંક આ બે મેઇન છે. અને એના પછી મેઇન વોઇસ ઓવર આર્ટિસ્ટ કે ડબિંગ આર્ટિસ્ટ આવે. કારણ કે જ્યારે તમારી પાસે સ્ક્રિપ્ટ હોય ત્યારે તમે કામ કરી શકવાના છો. અને રેકોર્ડિસ્ટ તો ઠીક છે, હવે લોકો જાતે કરે જ છે, પણ જ્યારે કોઈ સ્ટુડિયોમાં પ્રોફેશનલ સ્ટુડિયોમાં જતા હો ત્યારે રેકોર્ડિસ્ટ હોય પ્રોપર, જે તમે ક્યાંક લોચા માર્યા છે બોલવામાં કે કંઈક ખોટું બોલ્યા છો તો તમને કહે કે ભાઈ આનું આમ નહીં, આને ફરીથી બોલાતે બધું, તો એ તમને ગાઈડ કરતા હોય છે. તો એ બધાને એટલે એ લોકોને ફિલ્ડનું નોલેજ હોય જ કે ભાઈ આને આવી રીતે બોલી શકાય કે આમ કરી શકાય. તો આઈ થિંક બેકઅપ ટીમમાં તો એક રાઇટર હોય છે અને એક સાઉન્ડ એન્જિનિયર હોય છે કે જે રેકોર્ડિસ્ટ હોય છે, જે ત્યાં કામ કરતા હોય. મેં ઘણા બધા વોઇસ ઓવર આર્ટિસ્ટથી અને તમારાથી એક ટર્મ બહુ સાંભળ્યું છે કે વોઇસ ટ્રીટમેન્ટ, કે તમે એકવાર રેકોર્ડિંગ ફિનિશ કરો એના પછી જે પણ સાઉન્ડ એન્જિનિયર હોય એ વોઇસ ટ્રીટમેન્ટ કરે. તો વોઇસ ટ્રીટમેન્ટ છે શું? વોઇસ ટ્રીટમેન્ટ છે ને એ કદાચ તમારા વોઇસને પ્રોપર કરવાનું કામ કરે છે. આપણે નોર્મલ વેમાં અત્યારે જે બોલી ગયા છે, પણ એ લોકોને એકચ્યુઅલી એ સ્ક્રિપ્ટમાં કે એટલે જે પણ વીઓ તમે કર્યો છે અને જે ડબ કર્યું છે જે કેરેક્ટર માટે, એમાં એકચ્યુઅલી એ લોકોને કેવી રીતનું જોઈએ છે, સો એના પર એક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કે હું 3 કેરેક્ટર કરું છું ને 3 કેરેક્ટર મેં આવી રીતે જ હું બોલી ગયો છું એમ, બરાબર. તો પછી તો સેમ વોઇસ થઈ જશે. તો એને ટ્રીટમેન્ટ કરીને વોઇસ એ લોકો ચેન્જ કરતા હોય છે, બરાબર. એને પ્લસ માઇનસ કરીને બેઝ વધારે તો કે ઓછો કરે, એવી રીતના ઘણી બધી એવી ટ્રીટમેન્ટ એમાં થતી. એટલે એને અલગ અલગ ઓપ્શન્સ એમાં હોય છે. તો વોઇસ ટ્રીટમેન્ટ એવી રીતની થાય. અને કશું જ નથી કરવાનું, તો તમારા વોઇસને તમારા વ્યુઓને ક્લીન કરે. જે ટ્રીટમેન્ટ પ્રોપર થાય ક્લીન કરીને સાઉન્ડને એને પછી જ્યાં પણ મોકલવાનું હોય, જે સ્ક્રિપ્ટ જેની પણ હોય એને સુધી પહોંચી જાય, કે જે પણ પ્લેટફોર્મ પર એને ચડાવવાનું હોય ત્યાં જાય એમ. એક સ્ટુડન્ટ છે, એને તમે જેમ કીધું એમ એને વોઇસ રેકોર્ડ કરી દીધી. હવે એને સ્ટુડિયો માટે અપ્રોચ કરવું છે, પણ એ વોઇસની અંદર પાછા બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ છે, એ વોઇસ એટલો ક્લિયર નથી. તો એ ઘરે બેસીને જ એવી કઈ વેબસાઇટ્સ છે ક્યાં તો એવો કયો એપ્લિકેશન છે જેનાથી એ ઓડિયોને ક્લીન કરી શકે? એવું તો તમને બહુ જ બધી વેબસાઇટ્સ તમને મળી જશે ગૂગલ પર, કે જેનાથી તમે નોઇઝ તમે ક્લિયર કરી શકો. એમાં થઈ જાય, વાંધો ન આવે. અને બીજી એક વસ્તુ હું જે જનરલી કરું, મારા ઘરમાં કોઈ પર્ટિક્યુલર સેટઅપ નથી કે ભાઈ ઘરેથી, અને મારે ઘણી વાર એવું આવે છે કે આ વીઓ કરીને અર્જન્ટ મોકલ ને ભાઈ આવું કરવાનું છે. તો હું એવું કરું છું કે ઘરના એક ખૂણામાં બેસું છું, જે કોર્નર હોય ત્યાં આગળ. અને કોર્નર હોય એટલે બેઝિકલી દિવાલ હશે ત્યાં આગળ, અને દિવાલને ત્યાં આજુબાજુ હું ઓશિકા મૂકી દઉં છું. અને હું રેકોર્ડ જ્યારે કરતો હોઉં ત્યારે, આ બહુ ફની વસ્તુ છે કે હું જ્યારે રેકોર્ડ કરતો હોઉં ત્યારે એક જાડું કોઈ બ્લેન્કેટ હોય કે એને ઓઢીને એની અંદર હું બેસીને રેકોર્ડ કરું છું. દેટ મીન્સ તમારો સાઉન્ડ, બહારનું ડિસ્ટર્બન્સ તો ઓછું થઈ જશે અને તમારો સાઉન્ડ ક્લિયર એમાં થોડુંક રહેશે, કે દિવાલને અથડાઈને પાછો નહીં આવે, જે આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ એમ, બરાબર. કારણ કે ઓશિકાને તમે બધું ગોઠવી દીધું છે, તમે એક બ્લેન્કેટ ઓઢ્યું છે. અને મેં એમાં આઈ થિંક 30-40 પેજના રેકોર્ડિંગ મેં એવી રીતના કરેલા છે ઘરે જ બેસીને, અને એની ક્વોલિટી કમ્પેરેટિવલી બહુ જ સારી આવે એમ. એટલે એકચ્યુઅલી તમારે કોઈ સ્ટુડિયોમાં અપ્રોચ કરવા માટે એ ચાલે, તમે મોકલી શકો એવી રીતે. અને એવું બધું નથી કરવું, ગરમીમાં નથી બફાવવું બ્લેન્કેટ ઓઢીને, તો તમે જે વેબસાઇટ તમને મળવાની છે, એટલે નોર્મલ તમારો રૂમ ને બધું બંધ કરીને તમને ગૂગલ પર ઘણું બધું મળી જશે ક્લીન કરવા માટે. તો એમાં તમારો ઓડિયો અપલોડ કરીને તમે ક્લીન કરીને પછી તમે એવી રીતે મોકલો. પણ મેજર ડિસ્ટર્બન્સ નહીં આવતા હોય તો તમને એમાં કોઈ વાંધો નહીં આવે. મોબાઈલ રેકોર્ડિંગથી તમે ઇઝીલી એની સાથે તમે અપ્રોચ કરી શકો એમ. એક વેબસાઇટ મને ખબર છે જેનું નામ છે એડોબ પોડકાસ્ટ. તો અગર કોઈ પણ સ્ટુડન્ટને તેમની રેકોર્ડિંગ્સ મોકલવી હોય તો એ ઓડિયો એડોબ પોડકાસ્ટની અંદર તમે નાખી દેજો, અને ફ્રી ઓફ કોસ્ટ છે. અને એનાથી તમારી જે પણ વોઇસ છે ઘણા હદ સુધી સ્ટુડિયો લેવલ થઈ જાય છે. તો હવે મારો બીજો ક્વેશ્ચન એટલે હવે હું ટ્રાય કરીશ, કારણ કે મેં આવું ક્યારેય કર્યું નથી. એટલે મને કોઈ આવી વેબસાઇટ મળે એટલે જ મેં કીધું કે આવી ઘણી બધી તમને મળશે, કારણ કે અમારા સ્ટુડિયોમાં એ લોકો કરતા હોય છે યુઝ એમ. સો મને એના નામ યાદ નથી બિલકુલ એમ, પણ હવે તે કીધું એટલે હું એ કરીશ. હવે એ બહુ સારી વેબસાઇટ છે. હું
ઘણા બધા મારા રેકોર્ડિંગ્સ માટે યુઝ કરું છું અને ઘણા બધા પ્રોફેશનલ સાથે પણ મેં વાત કરી છે, એ પણ આ જ વેબસાઇટનું ઘણી ટાઈમ યુઝ કરે છે. ઓકે, હવે મારો સવાલ તમને એમ છે કે AI જે બહુ બધા બિઝનેસીસમાં આવી ગયો છે અને અમુક લોકોને બેનિફિશિયલ છે, અમુક લોકોને નથી, તો વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં શું AI આવી ગયો છે? અને એ આવી ગયો છે તો બેનિફિશિયલ છે કે પછી એ નેગેટિવ ઇમ્પેક્ટ પાડી રહ્યો છે? AI આવી જ ગયું છે અહીંયા, અને ઘણા બધા વોઇસ ઓવર એવી રીતે થાય જ છે. મેં મારા જ વોઇસ મેં AI થ્રુ મેં સાંભળ્યો હતો કે ઓકે એમાં એક સ્ક્રિપ્ટ રેકોર્ડ થયેલી હતી, તો એ થાય જ છે આમાં, અને એવું કંઈ છે નહીં. બટ ઓફકોર્સ જે લોકો સ્ટુડિયોવાળા છે એમના માટે તો બહુ મોટો બેનિફિટ છે, કારણ કે AI થ્રુ કામ કરાવી લેશે તો એમને આર્ટિસ્ટને પે કરવાનું નહીં આવે અને એમને વધારે બેનિફિટ થશે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે તો AI એટલું બધું થઈ ગયું છે કે જે ક્લાયન્ટ હશે એ પણ AI નો યુઝ કરીને વોઇસ ઓવર કરાવી લેશે હવે, તો પછી તો સ્ટુડિયોની પણ જરૂર નહીં પડે. પણ ઠીક છે ભાઈ, એટલે એવું એઆઈમાં મિસિંગ જે હોય કે તમારા હ્યુમન ઇમોશન્સ નથી હોતા કે એક્સપ્રેશન્સ કમ્પેરેટિવલી ઓછા હોય છે, તો એ બધું તો જે એક આર્ટિસ્ટ પ્રોપર આવીને જે કરી શકે એમાં જ થશે. તો બીજું બધું મને એવું લાગે છે કે એઆઈ આવશે તો એ બેનિફિટ પણ છે અને ઓફકોર્સ એના નેગેટિવ પોઈન્ટ પણ છે, બટ ઠીક છે, ચાલશે. કદાચ બંને બધા ભેગા મળીને કામ કરી લેશે, બહુ વાંધો નહીં આવે આમાં. એટલે અગર કોઈ વોઇસ ઓવર આર્ટિસ્ટ સારો હોય, એનામાં સ્કિલ છે, તો એ આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરી લેશે, ભલે AI આવે કે ના આવે. હા, અત્યારે તો એવું લાગે જ છે એમ. પછી હવે ફ્યુચર આગળ તો કેટલું ચાલે છે અને કેટલું કરવાનું છે ખબર નથી એમ, પણ અત્યારે તો વાંધો નહીં આવે. અને હું તો કહું છું એ બધું વિચારવાની જરૂરત શું છે? પહેલા તમે અત્યારે તમારું તો કામ કરો, એમ કે વિચારવું AI જશે તો અમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી નહીં શકીએ, તો AI તો બધી ઇન્ડસ્ટ્રીમાં આવવાનું છે, તો તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ જ નહીં કરી શકો એમ, બરાબર? એટલે એનું તો એવું બધું અત્યારે કોઈ વિચારવાની જરૂરત નથી. તમે એના માટે પેલા કહેવાય ને કે લાયક બની જાઓ, બરાબર, કે હા ભાઈ હવે હું, અને પછી ટેન્શન લેજો કે AI મારું શું કરશે, પછી વિચારજો કે હવે શું કરવું છે. એ જ્યારે આવે ત્યારે, અત્યારે કોઈ એની જરૂર નથી. તો હવે આપણે આપણા શોના એન્ડ પર આવી ગયા છે અને મારા તમનેથી 2 લાસ્ટ ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન કે એક સ્ટુડન્ટને આ ઇન્ડસ્ટ્રીમાં આવી જવું છે તો એક રોડ મેપ, આપણે અત્યાર સુધી જેટલી પણ વાતો કરી એના અગર તમારે રોડ મેપમાં કેટેગરાઇઝ કરવું હોય તો તમે કેવી રીતે કરશો? અને લાસ્ટ પણ બધાનો સૌથી ફેવરેટ ક્વેશ્ચન કે જે લોકોએ મે બી આ પોડકાસ્ટ જ આ લોકોએ આ જ ક્વેશ્ચન માટે ચાલુ કર્યો છે, જે છે પે ચેક. પે ચેક કેટલો મળે છે? રોડ મેપની વાત કરીએ તો આઈ થિંક આપણે જે સિક્વન્સમાં વાત કરી એવી રીતનું થશે, એમ કે પહેલાં તમે તમારા ઉપર કામ કરો, પ્રોનાઉન્સિએશન ક્લિયર કરો, સ્ક્રિપ્ટની થોડી સમજ કેળવો, તમે સાંભળો બધું અલગ અલગ વસ્તુ, એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ કેવી રીતે બોલાય છે. એડવર્ટિઝમેન્ટ હોય, સ્ટોરીઝ હોય, ડોક્યુમેન્ટરીઝ હોય કે ડાયલોગ્સ હોય, કંઈ પણ હોય, બરાબર, એ બધું સાંભળો. એ બધું થયા પછી થોડી ઘણી તમને સમજ આવી છે, જો તમારી પાસે એવું કોઈ ઓપ્શન અવેલેબલ છે, એવું કોઈ એક્સપર્ટ અવેલેબલ છે કે જે તમને ગાઈડ કરી શકે, તો એને પહેલાં સંભળાવી દો, તમારો જે પણ પ્લસ માઇનસ છે તમને કહેશે એમાં. અને એવું નથી તો ઓબ્વિયસલી તમારે જાતે જ કામ કરવું પડશે, બધું ઓબ્ઝર્વ કરીને, જોઈને, અને ગૂગલની હેલ્પ લઈને કે ભાઈ એમાં આવી રીતનું બોલ્યું છે તો મારો ટોન સ્ટાઇલ એવી રીતનું આવે છે કે નહીં. એટલે પહેલાં તો તમારે તમારા ઉપર કામ કરવાનું છે. આટલું બધું થઈ જાય, તમારા આ બધું પતી જાય, એના પછી તમે તમારા સેમ્પલ્સ રેકોર્ડ કરો. જે સેમ્પલ્સની પણ આપણે અલગ અલગ સેમ્પલ્સની વાત કરી, એ બધા સેમ્પલ્સ રેકોર્ડ કરો. એ સેમ્પલ્સને લઈને અલગ અલગ સ્ટુડિયોનો અપ્રોચ કરો, બરાબર. સ્ટુડિયોમાંથી જો તમને એ લોકોને ગમી ગયું તમારું કામ કે તમારો વોઇસ, અને એમને એમ લાગ્યું કે ભાઈ મારી પાસે આ પ્રોજેક્ટ છે ને આમાં આ કેરેક્ટર માટે કે આ સ્ક્રિપ્ટ માટે આ બરાબર છે આ વોઇસ, તો તમને એ ટાઈમે કામ મળી જશે. અને કદાચ એવું નહીં હોય તો, અને એમને ગમ્યું હશે તો એ એમની બેંકમાં તમારો વોઇસ રાખશે, અને પછી જ્યારે પણ એની પાસે એવું કંઈ આવશે તો તમને બોલાવશે અને તમારી પાસે કામ થઈ શકે. એટલે આનો રોડ મેપ આવી રીતનો જ છે કે એક સ્ટુડિયો સુધી તમે પહોંચો ને તમારું કામ ચાલુ થાય. એકવાર કામ ચાલુ થઈ જશે તો ધીમે ધીમે એમનાથી તમને ઘણા બધા કામ મળશે, અને એ કામ કરતાં કરતાં તમને ઘણું બધું શીખવા પણ મળશે. એટલે દરેક સેશનમાં, વોઇસ ઓવરના કે ડબિંગના, મને કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. કાં તો એ મારામાંથી હોય, કાં તો પછી એ કેરેક્ટરમાંથી હોય, કે કાં તો પછી સ્ક્રિપ્ટમાંથી હોય. કંઈક નવું શીખવા મળે અને ખબર પડે કે આને આવી રીતે, આને આવી રીતે. એમ મને મારામાંથી શીખવા એ મળે કે મને ખબર પડે કે આવો અવાજ મારાથી નીકળ્યો એમ, બરાબર. એટલે ઘણું બધી વસ્તુ એમાંથી. એટલે રોડ મેપ સિમ્પલ છે કે આવી રીતનું તમે કામ કરો અને ટ્રાય કરતા રહો, થશે. ટાઈમ લાગશે, સૌથી મોટી વાત આમાં પેશન્સની બહુ જરૂર છે આમાં. કારણ કે તમે વિચારશો ને કે હું જઉં છું ને આજે કામ થઈ જશે, તો એવું તો નહીં જ થાય. પણ એ તો આમ જોવા જાવ તો કોઈ પણ ફિલ્ડ આપણે લઈ લઈએ, નહીં જ થાય. હાર્ડ વર્ક તમારે કરવું જ પડશે અને પેશન્સ રાખવું જ પડશે. હા, એટલે આરામથી. પછી એવું નહીં કે આ તો થતું નથી ને આમ ને તેમ, પણ એ ટાઈમ લાગશે આમાં.
થશે જ એમાં. અને ઓવરનાઇટ સક્સેસ એમ બી એટલી સારી નથી હોતી. તમે ધીમે ધીમે સક્સેસફુલ થાઓ. હા, એ ખાલી ઓવરનાઇટ જ રહે છે. હવે મેઇન ક્વેશ્ચન, પે ચેક. ઓકે, એ પણ આમાં બધી વસ્તુ એટલે અલગ અલગ હોય છે આમાં બધું કેટેગરી વાઇઝ. કે ઇનિશિયલ ફેઝમાં એવું છે કે તમે ખાલી 10 રૂપિયા પર મિનિટમાં કે 20 રૂપિયા પર મિનિટમાં પણ તમે કામ કર્યું છે, અને પછી કામ કરીને એવું પણ આવે છે કે તમે 2000 રૂપિયા પર મિનિટનું પણ તમે કામ કરેલું છે, બરાબર. તો એ ડિપેન્ડ કે 20 રૂપિયા પણ છે, 200 રૂપિયા પણ છે, અને 2000 રૂપિયા પણ છે. બટ એ તમારી ક્વોલિટી અને તમારા એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે છે. અને પૈસા છે વોઇસ ઓવર ડબિંગ ઇન્ડસ્ટ્રીમાં. એવું નહીં કે સાવ નથી મળતા, ને બહુ ઓછા મળશે શરૂઆતમાં. ઓફકોર્સ ઓછા જ મળશે, કારણ કે તમે હજી ઇન્ડસ્ટ્રીમાં એટલા આવ્યા નથી, તમારું નામ, અને તમારે હજી ઘણું બધું શીખવાનું ને ગ્રો થવાનું બાકી છે. પણ એકવાર એ લેવલ થયું તો તમે પછી તમારા રેટ્સ તમે ઇઝીલી કહી શકો કે ભાઈ આટલા છે, તમારે આ કામ કરાવવું તો આટલામાં થશે, બાકી નહીં થાય. એમ એઝ અ બિગિનર એક્સપિરિયન્સ લેવા માટે તમને જેટલા મળે એટલા કરી લેવું જોઈએ. અત્યારે તો કરી જ લેવું જોઈએ, કારણ કે તમારી માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે એક્સપિરિયન્સ, બરાબર. એ સૌથી વધારે મેટર કરે છે. અને એકવાર તમારા પ્રોફેશનલ વોઇસ સેમ્પલ તમારી પાસે આવી ગયા, કે સીવીમાં એક એડ થઈ ગયું મેં આના માટે કામ કરેલું છે, તો એ આગળ બહુ વધારે કામમાં આવશે. અને પછી તો તમને પૈસા મળવાના જ છે, એમાં વાંધો નહીં આવે. હવે જતા તમારે સ્ટુડન્ટ્સને કંઈક કહેવું હોય તો એ શું હશે? કંઈક કહેવામાં તો ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ કંઈક કહેવું હોય તો એક જ વસ્તુ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પરાણે કે ભાઈ મારે આમ કામ કરવાનું છે એના માટે કામ કરવાની વસ્તુ નથી આ, બરાબર. તમને મજા આવે છે તો આમાં કામ કરો, કે તમે જેટલું મજા લઈને કામ કરશો એટલું કામ બહુ જ સરસ થશે. એટલે મજા કરતાં કામ કરો, અને કામ કરતાં મજા કરો. અને જેમાં મનોજભાઈ કીધું કે ધીરજ રાખો, બધું જ થશે, સારી રીતે કામ થશે, પણ મજા અટકવી ના જોઈએ. એ ચાલુ જ રાખો બસ, તો કામ બધું સરસ જ થશે. એમ તો મજાની વાતો ચાલે જ છે. તો તમારો રિસેન્ટલી કોઈ તમે ડબ કર્યું હોય કે તમે વોઇસ ઓવર કર્યું હોય કોઈ કેરેક્ટર માટે, તો એનો એકાદ ડાયલોગ હોય તો તમે. ડાયલોગ મને એકચ્યુઅલમાં એટલું બધું મને યાદ નથી, પણ મેં એટલે ઘણા બધા એવા કેરેક્ટર્સ મેં કરેલા છે, પણ આ કેરેક્ટર મને સૌથી વધારે ગમે છે, કારણ કે એક ફની કેરેક્ટર હતું અને સરસ હતું. એ હતો જ આખો, એને જોઈને જ તમને હસવું આવી જાય એવી રીતનું હતું. અને એ મારે કરવાનું આવ્યું હતું ડબ. તો એ ભાઈનું નામ હતું કટપ્પા, સિરિયલમાં જેનું નામ કટપ્પા હતું, અને જે બાહુબલીના કટપ્પાથી કમ્પ્લીટલી ડિફરન્ટ હતો એમાં. એટલે અને એનો અવાજ મેં એવી રીતનો કંઈક એમાં મેં ટ્રાય કર્યો હતો. એનું જ્યારે એન્ટ્રી થઈ હતી સિરિયલમાં, અને એની કોઈક બહેનને મળે છે, અને ત્યારે એનું કીધું હતું કે દીદી મારું નામ કટપ્પા છે, અને હું અહીંયા આવ્યો છું તમારી હેલ્પ કરવા માટે. મને મોટા દીદીએ મોકલ્યો છે, અને એમણે મને કીધું છે કે જઈને એમની હેલ્પ કર. હું કટપ્પા છું દીદી, અહીંયા હું તમારી સહાયતા કરવા આવ્યો છું, અને હવે હું તમારા દુશ્મનોને હરાવીને જ રહીશ. તમને કોઈ કશું હેરાન નહીં કરી શકે, તમે મારા પર ભરોસો કરો, હું તમારી જાન બચાવી દઈશ. તો આવો કંઈક ડાયલોગ હતો, અને આવું મેં કેરેક્ટર મેં એમાં કરેલું હતું. સો એ કરવાની મને બહુ જ મજા આવી હતી, કારણ કે એક તો હતો ગાંડા જેવો, અને આવો કોઈ વોઇસ કાઢીને ટ્રાય કરવાની મને મજા પડી ગઈ હતી એમાં. એટલે આ ફિલ્ડમાં તમને મજા સાથે સાથે પૈસા પણ આવી જાય છે. હા, અગર તમારામાં પેશન છે, અગર તમને ઇન્ટરેસ્ટ છે તો. બિલકુલ, ઇન્ટરેસ્ટ મેઇન વસ્તુ છે. ઇન્ટરેસ્ટ જ ના હોય તો પછી કોઈ મતલબ જ નથી બધું કામ કરવાનું. ઇન્ટરેસ્ટ હોય તો મજા આવશે, અને મજા આવશે તો છેલ્લે પૈસા તો મળવાના જ છે. થેન્ક યુ સર. તમે મે બી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકો કન્ફ્યુઝ હતા કે વોઇસ ઓવર ઇન્ડસ્ટ્રીમાં જર્ની સ્ટાર્ટ કેવી રીતે કરી, તો એને તમે મે બી એ લોકોને એક સ્પાર્ક આપ્યું હશે. તો થેન્ક યુ એના માટે. થેન્ક યુ સો મચ.